આ અઠવાડિયે તો આઈપીઓ માર્કેટમાં જાણે મેળો જામ્યો છે. એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે અને બંધ પણ થઈ રહ્યા છે. હવે આટલા બધા ઓપ્શન્સ હોય એટલે કન્ફ્યુઝન તો થવાનું જ ને કે ભાઈ પૈસા રોકવા તો ક્યાં રોકવા. અને પ્રોબ્લેમ શું છે? આપણી પાસે ફંડ્સ તો લિમિટેડ છે, પણ સામે આઈપીઓની લાંબી લાઈન લાગેલી છે. તો સવાલ એ જ છે કે કોને પસંદ કરવો અને કોને છોડવો. ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ આ વિશ્લેષણમાં. તો ચાલો સીધા જ આ સ્પર્ધામાં કૂદી પડીએ. આજે આપણે 4 કંપનીઓને સામસામે ઉતારીશું: જીકે એનર્જી, સાત્વિક, ગણેશ કન્ઝ્યુમર અને એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ. જોઈએ કોણ બાજી મારે છે. તો આપણો પહેલો રાઉન્ડ છે આઈપીઓની સાઇઝ પર. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે આઈપીઓનું કદ નાનું હોય એનો સપ્લાય ઓછો હોય, અને ઓછા સપ્લાયને કારણે સારા ગેઇન્સ મળવાની શક્યતા વધી જાય છે. તો ચાલો જોઈએ આ રાઉન્ડમાં કોણ આગળ છે. ઓકે, તો આંકડા સ્ક્રીન પર છે અને તમે જુઓ કેટલો મોટો તફાવત છે. એક બાજુ છે ગણેશ કન્ઝ્યુમર, ફક્ત 48 કરોડનો નાનકડો આઈપીઓ, અને બીજી બાજુ સાત્વિક છે, પૂરા 900 કરોડના જંગી કદ સાથે. જીકે એનર્જી અને એટલાન્ટા ક્યાંક વચ્ચે આવે છે. તો નાના કદના આધારે પહેલો રાઉન્ડ તો સ્પષ્ટપણે ગણેશ કન્ઝ્યુમરના નામે જાય છે. પણ યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે. શું આ લીડ છેક સુધી ટકી રહેશે? ચાલો બીજા રાઉન્ડમાં ખબર પડશે. હવે આવે છે બીજો અને મારા મતે સૌથી મહત્વનો રાઉન્ડ. ફ્રેશ ઇશ્યુ એટલે પૈસા કંપનીના વિકાસ માટે જશે, જ્યારે ઓએફએસ એટલે પૈસા સીધા પ્રમોટર્સના ખિસ્સામાં. રોકાણકાર તરીકે આપણે હંમેશા એવું ઈચ્છીએ કે પૈસા કંપનીમાં જાય, બરાબર ને? હવે આ જુઓ, આ ખરેખર બહુ જ રસપ્રદ છે. જીકે એનર્જીમાં 86% પૈસા સીધા કંપનીના ગ્રોથ માટે જશે. પણ બીજી બાજુ ગણેશ કન્ઝ્યુમર, જેણે પહેલો રાઉન્ડ જીત્યો હતો, એમાં તો જુઓ 68% હિસ્સો તો ઓએફએસ છે. મતલબ કે મોટા ભાગના પૈસા પ્રમોટર્સના ખિસ્સામાં જશે. આ તો ગેમ ચેન્જર કહેવાય. અને આની સાથે જ આખી બાજી પલટાઈ ગઈ છે. જીકે એનર્જી આ રાઉન્ડમાં ક્લિયર વિનર છે. જ્યારે પૈસા કંપનીના ભવિષ્ય માટે વપરાય ત્યારે એ રોકાણકારો માટે એક બહુ જ પોઝિટિવ સિગ્નલ હોય છે. ચાલો હવે ત્રીજા રાઉન્ડમાં જઈએ અને જોઈએ કે આ કંપનીઓ નફો કેટલો કમાય છે. પીએટી માર્જિન આપણને બતાવે છે કે કંપની તેના કુલ વેચાણમાંથી ચોખ્ખો નફો કેટલો ઘરે લઈ જાય છે. સીધી વાત છે, જેટલું ઊંચું માર્જિન એટલું સારું. અહીં પણ આંકડા બધું જ કહી દે છે. જીકે એનર્જી ફરીથી લગભગ 12%ના જોરદાર માર્જિન સાથે ટોચ પર છે. સાત્વિક અને એટલાન્ટા પણ 9% સાથે ઠીકઠાક છે. પણ ગણેશ કન્ઝ્યુમર માત્ર 4% પર ઘણું પાછળ રહી ગયું છે. અને આ સાથે જીકે એનર્જીએ સતત બીજો રાઉન્ડ પોતાના નામે કરી લીધો છે. એમની નફાકારકતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હવે ગણેશ કન્ઝ્યુમર માટે કમબેક કરવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. ઓકે, હવે આપણો ફાઇનલ રાઉન્ડ પીઈ રેશિયો. આ આપણને બતાવે છે કે કંપની મોંઘી છે કે સસ્તી. સીધો હિસાબ છે. જેનો પીઈ રેશિયો નીચો હોય તે વેલ્યુએશનની દ્રષ્ટિએ વધુ આકર્ષક ગણાય. આ ચાર્ટ વેલ્યુએશનની આખી સ્ટોરી કહી દે છે. અને અહીં પણ જીકે એનર્જી સૌથી આકર્ષક પી/ઈ રેશિયો સાથે પહેલા નંબરે છે. એના પછી સાત્વિક અને ગણેશ આવે છે, જ્યારે એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ આ મામલે ચોથા નંબરે છે. અને આ તો હેટ્રિક થઈ ગઈ. સતત 3 રાઉન્ડ જીતીને જીકે એનર્જીએ સાબિત કરી દીધું છે કે તે આ સ્પર્ધામાં સૌથી મજબૂત દાવેદાર છે. શું જબરજસ્ત પરફોર્મન્સ છે. તો ચાલો એક ક્વિક રીકેપ કરીએ. 4માંથી 3 મોટા અને મહત્વના રાઉન્ડમાં જીકે એનર્જી વિજેતા બનીને ઉભરી આવ્યું છે. આ વિશ્લેષણમાંથી એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. તો હવે એ સમય આવી ગયો છે જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા. બધા રાઉન્ડ્સના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આ 4 આઈપીઓનું ફાઇનલ રેન્કિંગ શું છે? ચાલો જોઈએ અંતિમ ચુકાદો. આ સ્પર્ધાત્મક વિશ્લેષણના આધારે આ રહ્યું ફાઇનલ અને ક્લિયર રેન્કિંગ. નંબર 1 પર છે જીકે એનર્જી. એના પછી બીજા નંબરે સાત્વિક, ત્રીજા સ્થાને એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને છેલ્લે આવે છે ગણેશ કન્ઝ્યુમર. વેલ, હવે આપણી પાસે રેન્કિંગ તો છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે હવે કરવું શું? આ માહિતીનો ઉપયોગ કરીને રોકાણનો પ્લાન કેવી રીતે બનાવવો? ચાલો સીધા એક્શન પ્લાન પર જઈએ. તો હવે પ્લાન શું બનાવવો? બહુ સિમ્પલ છે. જો ફક્ત 1 લોટના પૈસા હોય તો આપણી ટોપ ચોઇસ જીકે એનર્જી છે. જો 2 લોટનું બજેટ હોય તો એક જીકે એનર્જી અને બીજો સાત્વિકમાં. અને જો 3 લોટ એપ્લાય કરી શકો એમ હોય તો 2 લોટ જીકે એનર્જીમાં, હા, અલગ અલગ એકાઉન્ટમાંથી, અને 1 લોટ સાત્વિકમાં. આનાથી વધુ સારો પ્લાન ન હોઈ શકે. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઊંચો ઓએફએસ અને નીચા પીએટી માર્જિન જેવા કારણોસર જો તમારી પાસે મર્યાદિત ભંડોળ હોય તો ગણેશ કન્ઝ્યુમર આઈપીઓને ટાળવો એ જ સમજદારીભર્યું પગલું રહેશે. તો આ હતું આ 4 આઈપીઓનું આપણું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. માર્કેટમાં નવા આઈપીઓ તો આવતા જ રહેશે અને અમે પણ આવા જ તુલનાત્મક વિશ્લેષણ સાથે પાછા આવતા રહીશું. તો આગામી સરખામણી માટે જોડાયેલા રહો.